નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. હાલોલ તાલુકામાંથી એક ચોંકાવનારી અને ચિંતાજનક ઘટના સામે આવી છે. વાંજિયા આંબાથી ખેરપ જવાના રોડની સાઈડમાં અજાણ્યા શખ્સો દ્વારા પાવડર જેવી કોઈ શંકાસ્પદ વસ્તુ ભરેલી થેલીઓ બિનવારસે ફેંકી દેવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાને કારણે સ્થાનિક ગ્રામજનો તેમજ રોડ પરથી પસાર થતા વાહન ચાલકોમાં ભારે ભયનો માહોલ ફેલાયો છે. વાંજિયા આંબાથી ખેરપ તરફ જવાના રોડની સાઈડમાં આ રીતે પાવડર જેવી અજાણી વસ્તુ ભરેલી થેલીઓ પડેલી જોવા મળી રહી છે. રોડની બાજુમાં રહેણાંક વિસ્તાર હોવાના કારણે સ્થાનિક લોકોમાં ભય અને દહેશત ફેલાઈ ગઈ છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ થેલીઓ કોણે અને કયા હેતુથી અહીં ફેંકી છે તે અંગે કોઈ માહિતી મળી નથી. અજાણી પાવડર જેવી વસ્તુ હોવાથી આરોગ્યને નુકસાન થવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં લોકો દ્વારા તંત્ર પાસે માંગ કરવામાં આવી રહી છે કે તાત્કાલિક તપાસ કરી આ પદાર્થો શું છે તે અંગે સ્પષ્ટતા કરવામાં આવે. હાલ સમગ્ર ઘટના વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે અને તંત્રની કાર્યવાહી પર સૌની નજર મંડાઈ છે. વાંજિયા ચોકડીથી ખેરપ વાવડી જવાના 3 રસ્તા ઉપર રોડની સાઈડમાં અન્ય કોઈ 4 થી 5 બેગ કેમિકલ પદાર્થ પડેલો હોય એવું લાગે છે. હવે એનાથી ગામ લોકો દહેશતમાં છે. તપાસનો વિષય. કિરણ ગોહિલ, નેશન પ્લસ ન્યૂઝ, પંચમહાલ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.